છોટાઉદેપુરની કદવાળ જૂથ ગ્રામ પંચાયતમાંથી હવે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. આપણે જોયું કે ગ્રામ પંચાયતમાં સરપંચ પતિની દાદાગીરી સામે આવી હતી કે જ્યારે લોકોએ રોડ રસ્તાને લઈને સવાલો ઊભા કર્યા અને હવે ફરી એકવાર રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના નેતાઓ અને છોટાઉદેપુરમાં વિકાસની મોટી મોટી વાતો તો થાય છે, પરંતુ ફરી એકવાર છોટાઉદેપુરમાંથી ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુરના લોકો પણ આ ભ્રષ્ટાચારની સામે સતત સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ વાત એક જ છે કે આ અધિકારીઓ, આ જે કોન્ટ્રાક્ટરો અને જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી. હવે ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાના જે નવીન તાલુકાના કદવાળ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ કદવાળ નવાપુરા ફળિયામાં આરસીસી રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવે છે ને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. માનનીય ઠેકેદાર હોવા છતાં, માલિક બી હોવા છતાં આ માલ નાખો પણ નહીં નાખ્યો. હેઠો નાખીને ખેંચીને લાવ્યા, જેવું લેપવાનું હોય એવું રીતે રસ્તો બનાવ્યો છે. એમે કાયદેસર એની સુવિધા શું બોલે છે અને એને કેટલો માલ ચડાવવામાં આવે છે એ મને કાયદેસર કાલે ગ્રામ પંચાયતમાં પણ રિપોર્ટ મળ્યો નથી. તમે ગ્રામ સભામાં રજૂઆત કરી હતી? હા, કરી હતી કાલે. તો શું જવાબ આપ્યો તેથી? કોઈ જવાબ નથી મળ્યો મને. આ રસ્તો ગ્રામ પંચાયતમાંથી છે? કોણ બનાવે? ગ્રામ પંચાયતમાંથી જ છે. શું નામ છે તમારું? ગણપતભાઈ ભાવસિંહભાઈ બારિયા. ગામ કયું? નવાપુરા. બોલો, હવે નામ બોલો. આ રસ્તો બનાવવા કહ્યું છે, ગ્રામ પંચાયતથી બનાવ્યો છે, પણ નહીં સાઈડમાં ઘોડી નહીં મૂકી કે નહીં પાટિયા મૂક્યા, નહીં સળિયા નહીં નાખેલા, કે એમને આમ બનાવી ગયા અને પાટી મસ્ટર ફેરી નહીં, મશીન પર નહીં મારેલું, એક હિંચ માલ ચડેલો છે. એમાં તો કયા તિરાડો બી પડવા બાકી છે. આ રસ્તો કોણ બનાવે છે? એસપી બારિયા. રસ્તો કોણ બનાવ્યો છે? એસપી બારિયા. કદવાલ ગ્રામ પંચાયતનો રસ્તો છે? હા. શું છે આમાં રસ્તામાં? શું છે રસ્તામાં? પોપલન છે કે બાજુમાં નહીં પાટિયા નહીં મૂકેલા કે નહીં બોર્ડર નહીં બાંધી અને એક ખીચ માલ છે. એમને ફાવે એમ જ કર્યું એમ. અને હમણાં ખાલી ગાડી જે પગ મૂકે તો બી ઉપડી ગયું છે. એટલે છે હજુ સાયકલ કે ગાડી છે. તાર રસ્તો કેટલા મહિના ચાલશે એ ખબર નહીં છે આપણને. બાંધવાવાળાને ખબર, આપણને થોડી ખબર હોય. કેટલા રકમનો રસ્તો હશે? એમને કઈ માહિતી નહીં. એમને માહિતી હોય ને. કેટલા લાખનો છે, કેટલા હજારનો છે, કેટલા લાખનો છે, 2 લાખનો છે, એ લોકોને 1.5 ખબર છે, પડે ને. આપણને ખબર. શું નામ છે તમારું? મારું અર્જુન સિંહ. ગામ? નવાપુરા. ફળિયો? નવાપુરા. નવાપુરા આવી ગયા. આપણે મીડિયમ બોલવા જોઈએ. હજી પેલ બાજુ મીડિયા બી નહીં પડે. એ આગળ ચિંતા બોલ બોલવાનું છે. આ જોવા જ કેવા આવે છે બધું. સરખું કે
મારું કેવા સત્તો પણ માલ હેઠો ખસેડી લઈ જા અને અહીંયા એક ખાડો પાડ્યો છે, અહીંયા માલ કેટલો ચડેલો છે એ મારે જોવું છે. પંજેડીથી લેપીને આગળ ખસેડી લઈ જા, મારી હાજરી હોવા છતાં. અહીંયા કંઈ સળિયા બળિયા નાખવામાં આવેલ નથી અને રીસર જેમ બૈરીઓ લેપે ઓટલો લેપે એમ લેપી લીધેલા છે અને કાયદેસર કેટલો માલ નાખવામાં આવે છે એ મને જોવાનું હજુ મળેલ નથી, કેટલા હીટ ચડાવવાનો આવે છે. આ માત્ર ને માત્ર એવો કિસ્સો પહેલીવાર નથી સામે આવ્યો કે જ્યાં ભ્રષ્ટાચારને લઈને લોકોએ છોટાઉદેપુરમાંથી સવાલો ઊભા કર્યા હોય, પરંતુ વાત એક જ સામે આવે છે કે આ તમામ બાબતોનો નિકાલ કેમ નથી આવતો, કેમ કોઈ આ બાબતોને લઈને જો સવાલો ઊભા કરે છે તો પછી એની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. હવે આજે આખી બાબત સામે આવી છે, એમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.